આજ તો સમોસા ખાવાના છે. વયાવો બધા સમોસા ખાવા હાલો ભાઈ. બાજરાનો બહુ શોખ પણ પોગી કે નહીં, પછી ગાંગરે પાછી રોતલ. તો આવું છે રવિવાર છે ને રજા છે ને એટલે હવે જચ્છા મને આખો દી. તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં તો છો ને? મજામાં જ રહેવાનું. આપણે વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો બધાને પેલા જય હનુમાનદા બાપા સીતારામ. તો આપણે આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ કારખાને. આપણું રૂટીન છે આવડો કારખાને તો જવું જ પડે. તો આપણે કારખાને જઈએ છીએ અને બ્લોગમાં બના રહેજો. આજ રવિવાર છે પાછો એટલે બપોર સુધી કામે જવાનું છે એટલે થોડીક વધારે ખુશી હોય. હમણાંથી નગર રજા આવતી હતી પણ આજ રજા નથી આવી. બ્લોગમાં બના રહેજો. હાલો નીચે જઈએ અને પછી જવાનું છે આપણે કારખાને. તો આપણે આવી ગયો છે નીચે અને આમ જોવાનું કપડાં એવું કેટલું કપડાં આ કપડાં જોતી હતી બધું. આ ચોમાસા છે ને હવે કપડાં છે ને સુકાતા નથી તો ઘરે નીકળી એમાંથી ને જો ચા ને ભાખરી ને ટમેટાનું શાક ને રેડી છે. વૈશાલી મારી વાટે હતી, મારી વાટે હતી ખાઈ લીધું. વાટે હતી. હે વાટે હતી. એમ તો મેકીને ખાય નહીં. કાંઈ નક્કી ન હોય એનું પણ ભૂખ લાગે ખાય એટલે આમાં કાંઈ બાયું કાંઈ નક્કી ન હોય. એ ખાધું નથી પણ એક વખત પણ હવે આપણો શનિવારને હોય તો ખાઈ લે. કેમ તે કીધું આપણે શનિવાર છે ખાઈ લઈને તો રહી પાછી ભૂખી રપટ કરવા મળી છે. ટમેટાનું શાક ને ભાખરી ચા. ચાલો બધા નાસ્તો કરવા, નાસ્તો કરી લઈએ અમે. ફાઇનલી મિત્રો તો આપણે હવા બહાર થઈ ગયા છે ને હવે જવાનું છે ઘેરે. ને આગળ ભરતભાઈ બધા કહે છે, સંજયભાઈ હા પૂરો આપણે તો પાર્સલ મંગાવ્યું, પાર્સલ આવી ગયું છે. આ ઘેરે છે ને તમને બતાવું શું છે આમાં. જો બધા વયા ગયા છે રવિવાર છે એટલે થોડા વહેલા વયા જાય. સંજયભાઈ તો જો ભેગું જ કરી લેવું છે, ભેગું કરી લેવું છે ને ભરતભાઈને ભેગું કરી લેવું છે. ના કે છોકરા દૂધ વગરના રહે એમ. હાલો એ બધા ભલે ગયા હતા ને આપણે એવા ખાઈએ. જો ટાઈમ થઈ ગયો છે જવાનો, વહેલા વહી જવાનું છે ને આપણું પાર્સલ આવી ગયું છે. આપણે પાર્સલ જાય છે ઘેરે. કોઈ પર રહેતા છે ને નથી ગયો. હાલો તો હાલો આપણે જવા દઈએ ઘેરે. ઘેરે મળી આમાં પાર્સલ છે ઘેરે તમને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે ઘેરે પહોંચ્યા છે અને જો હાડીને બગડા છોટી બોલાવો. જો કયા ઘા કાપે છે. અહીંયા પૂંજી છે, અહીંયા કિસ્સુબેન બધા હાડીઓની બગડાટી બોલો. હાડીઓ જો બંડેલા અહીંયા મારા વા નકરા હૈકેલા કરે. અને અમારા હર્ષિલભાઈને મજા નથી ને થોડીક આમ જો માંદો પડી ગયો છે કપડા. હા તો આપણે પાર્સલ લાવ્યા છે. આપણે પાર્સલ ખોલી નાખવાનું છે પછી તમને આપણે બતાવીશ શું છે એમાં. એમ તમને કહી દઉં આમાં છે ને ગાડીનું કવર છે કે આખું કવર આવે ને ઢાંકવાનું વરસાદમાં એ હાટું મંગાવેલું છે આપણે. તો હમણાં પછી ખોલી પછી ઢાંકીશ ને પછી તમને બતાવીશ. તો ક્યારે પહોંચ્યા છે અમારે જો મજા નથી અમારે આ છોડ્યું ને બધાને. ટકાના શેર મજા નથી એટલે જોઈ રોવે છે. કા ટકા મજા નથી ને ન જાય ઢાંકી દીધું જો આપણે ગાડીમાં. તો ફાઇનલી મિત્રો જો જમવામાં જો ભૂંગળા એવું બનાવેલું છે બધું. દાળ છે અને અહીંયા જો આ બે જણા શું કરે સૂરમાં લાડવા બનાવે છે નાખે છે એમાં. હા તો સૂરમાં લાડવા દાળ ભાત ને એવું ખાવાનું છે, મજા આવી જવાની છે. તો ફાઇનલી જો હવે હાડી બળી બધું કપાઈ ગયું છે અને જો આ બંડલ બાંધે છે. બંડલ બાંધવાના હોય આવા બાંધે છે બંડલ વૈશાલી. કા ખાવા નથી હવે ચાલો હવે હાલો ખાવા બેવું છે. હા એક બંડલ બાંધી પછી ખાઈ લેવી. ફાઇનલી તો બધા બેસી ગયા છે જમવા. પંગજ પડી ગઈ છે અમારે રોજ પંગજ પડે કેમ કે એટલે ઘણા સી તો ઘરમાં તો પંગજ ના પડે. ટકા ખખડાઈમાં સન્માન બેસ. તો આપણે સન્માન લાડવા બનાવ્યા ભૂંગળા બટેટા છે બધું. કા હાલો બધા જમવા જમી લેવી. ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 8:30 ને વરસાદ જોવા ચાલુ થઈ ગયો છે બગડાટી. પછી આવા મને ધોધમાર
વાદળ ચડ્યું કાળો ભૂમર થઈ ગયું છે આવા મને વરસાદ હવે કપડાં બધું બધું ચીકલું ફૂટલું છે આડાવડું છે પણ મારે છે બહુ બાદર પણ ક્યાંય પહોંચ્યા કે નહીં બાજુ મને અરે અરે બાધા કરી પહોંચી ન કે ભાઈ રોવે બાજરાનો બહુ શોખ પણ પહોંચ્યા કે નહીં પછી ગાંગર્યા પાછી રોતલ તો આવું છે રવિવાર છે ને રજા છે ને એટલે હવે જચ્છા છે મને આખો દી હા તો ફોન જોવે છે ફૂટી ફૂટી કા અને બાર વરસાદ ચાલુ છે અને આજ રવિવાર છે એટલે આવે એન્જોય છે બ્લોગમાં બની લેજો લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો પાછા ફટાફટ ફાઇનલી તો આપણે ધાબામાંથી નવરા બેઠા છીએ અને કાગળ નાખેલો છે આપણે કાગળ આગળ નાખ્યો હતો ને આપણે હોતા છે ખાટલો નાખીને આવું છે બધું તો ખાટલો છે આ બાયનો નજારો કાગળ નાખ્યો આપણે અહીં આગળ આ ઓછું નાખ્યું છે ખાટલો ડાળે બેઠા છે નવરા ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6:30 પોણા 7 થઈ ગયા છે અને જો હાડીઓ કાપતા હતા ને એવું બધું કરતા હતા બધા બેઠા હતા અને હું વૈશાલી બે ધાબામાંથી બે હોય એવા છે કાં ધાબા વાતાવરણ તો કેવું છે જો વાદળા બાદળામાં સડી ગયેલું છે વાતાવરણ બધા આ છે આપણું ધાબુ અને બેઠા છીએ અમે ખાટલો બાટલો નાખીને જો જો આવું છે કાંઈક અને બધા કપડાને સુકાય છે અને જો ઝાડવા છે અમારે નથી બીજાના બાજુવાળાના છે તુલસીમાં આપણે ના આપણે નથી વરસાદના તગારા ભરાઈ ગયા પાણીના આપણી સોસાયટી છે આવડે બતાવું વૈશાલી બેઠા છે જમવામાં શું પ્રોગ્રામ બનાવવાનો છે પૂછ્યા એ શું બનાવવાનું છે ખાવાનું સમોસા સમોસાનો પ્રોગ્રામ છે તો ફાઇનલી સમોસા બનાવવાના છે એમ કહે છે અને મારા ભાઈને આ બધી વસ્તુ મંગાવી લીધી છે આવે આપણે સમોસા બમોસા બનાવી નાખીએ આજ તો સમોસા ખાવાના છે ઓયાઓ બધા સમોસા ખાવા હાલો ભાજી પણ બનાવવાના છે હજી તો બધી વસ્તુ લાવવાની છે પછી બનાવવાના છે આજ સમોસાનો પ્રોગ્રામ છે તો આજ ખાઈ લેવી સમોસા કાં ખજૂરની ચટણી બનાવી નાખીએ ખજૂર આંબલીને ચટણી બનાવશું અને જમાવટ કરવાની છે તો ભાઈ આવજો બધા સમોસા ખાવા આપણી ઘરે તમારા હાટો બનાવી નાખશું બધા હાટો કાં કાં જો બેઠા છીએ એમ પવન આવે ટાટો ટાટો મસ્તનો જો હમણાં જે ઉધરા શરદી એવું બધું થઈ ગયું છે ને મને લગભગ એમ છે કે આખા સુરતમાં કોક હાજુ હશે આ પાણી ભરાયું હતું ને હિસાબે બધા માંદા પડી ગયા હતા થોડું થોડું હવે આમ સારું છે આપણે 3-4 દિવસ એવા માંદા પડી ગયા હતા 2 વખત દવા લેવા જવી પડી તો એ સારું ચૂસે અત્યારે તો આમ ઉધરાને એવું આવ્યા કરે કપ થઈ ગયેલો છે થોડોક પણ હાલ્યા કરે આવું છે બધું જો આજનો જો રવિવાર તો વયો ગયો રવિવાર હોય ને તો આમ ફટાફટ દિવસ વયો જાય આપણને આવું છે બધું બેઠા છીએ મેં ધાબામાંથી હાલો મને સમોસા બમોસા બનાવી પી તમને બધું બતાવું એટલે મિત્રો જો આપણે બટેટા બાફા મેગી દીધા છે સમોસા બનાવવાનું છે એટલે અને અહીંયા જો લોટ બાંધવાની તૈયારી કરે છે લોટ બોટ બાંધી નાખીએ લોટ બાંધવાની તૈયારી કરે છે આ છે મેંદો આ લોટ બંધ થઈ જાય પછી તમને બતાવું ફાઇનલી મિત્રો બટેટા બફાઈ ગયા છે ને તો આમાં આપણે ચટણી બનાવવા મેગી દીધી છે ગોળ ખજૂર અને આંબલી ખજૂરની ચટણી બને છે એમાં મેગી દીધી છે આપણે ગરમ થવા અને આમાં તો બટેટા બફાઈ ગયા છે આ પૂંજી પોળા તો ગરમ લાગ્યો ને અને આ તો હવે સૂંદો બનાવવાનો હોય ને એનો મસાલો બધો બનાવે છે ચાલો બધું બની જાય પછી તમને બધું બતાવું ફાઇનલી મિત્રો તો આપણે બટેટાનો આપણે સમોસા અંદરનું ટપિંગ આવે એ આપણે બનાવી નાખ્યો સૂંદો દેખાડ્યા નાખીમાં ધાણા નાખી દે બસ લે બસ હાલો આ થઈ ગયું છે કમ્પ્લેટ હવે આપણે ખાલી સમોસા વાળીને વણીને પછી બનાવવાના છે હવે એને વાળવાના છે હાલો બનાવી નાખી ફટાફટ ભાઈ આવો બધા ખાવા
ફાઇનલી તો આપણે આ સુંદર ને બધું મસાલો બની ગયો, સમોસા બનવાની તૈયારી થઈ ગઈ છે. ચાલો હાલો ફટાફટ સમોસા બનાવી નાખીએ અને કેવો શેપ આવે છે ત્યારે તમને બનાવી પછી બતાવો. ફાઇનલી મિત્રો જો એટલે સમોસા આપણે વાળ્યા છે, તમે શેપ જુઓ તો સારો આવ્યો છે કે ના આવ્યો. આપણને આવડે એવા આપણે બનાવી છે, નાના થોડાક બન્યા છે પણ જુઓ આ રીતે બનાવ્યા છે. જુઓ આ છે આપણે સમોસાની શેપ આપ્યો છે. આપણે રોજનું કાંઈ આપણે ધંધો થોડો છે આવડો આપણને આવડે, પણ તો આવા બન્યા છે. જુઓ આવા બન્યા છે. હવે બનાવવાનું સારું છે, એટલો બધો મસાલો છે, જ્યાં લોટ છે અને આ વણે છે ને આ બધું બેટ બેટ જોવે છે. અને આ ધરુભાઈ તે વાળે છે જુઓ સમોસા, અને પૂંજી વાળે છે સમોસા. આપણે સમોસા વાળવી છે એટલે બધા વાળી જાય ને પછી તળવાનું શરૂ કરવાનું છે કારે. હાલો તો ફટાફટ વાળી નાખ્યું સમોસા. તો ફાઇનલી મિત્રો જો આપણે સમોસા બનાવી નાખ્યા છે અને જો તળવામાં થોડું કેવડાવ્યું છે પણ બન્યા છે એક નંબર. જો આ સ્પેશિયલ લીલા છાત્રી ફોડ ગયા, બાકી એક નંબર બની જશે. અને જો આ ઘાણ સડે છે અને જાણે બાકી છે અને આ થોડાક પીડ્યા છે જી. તો સમોસા સમોસા બધું તળી નાખીએ અને પછી જમવાનું ચાડે. જો તળાય છે જી, બની ગયા છે પૂરા. હા જો હવે રેડી એક નંબર બની ગયા છે અહીંયા. હાલો છે ને હવે સમોસા તળી નાખીએ ને બધા બેહાડ દેવી જમવા. પરસ્યો વળી ગયો પણ સમોસા બનાવવામાં. પરસ્યો વળી ગયો ને સમોસા ભાઈ બનાવો એક નંબર. જોમાં કઈ ઘટે નહીં, શેપ જોવા એક નંબર જ બન્યા છે. ઘટે આગળ તમને ટેસ્ટ કરીને પછી બતાવો. હાલો ફાઇનલી મિત્રો જો સમોસા ને એવું બની ગયું છે કમ્પ્લીટ. જો આ જો એક નંબર સમોસા બન્યા છે. અને આ બનાવી આપણે ખજૂર ને આંબલીની ચટણી બનાવી છે. આ બધા જો બે ગયા સમોસા. કેવા બન્યા સમોસા? એક નંબર સમોસા બન્યા. જો આ કાચો પેન ખાઈ ગયા છે. અને જો આજે અમારા હાટ વધ્યા છે, હું શેજુ અને વૈશાલી ત્રણ બાકી છે, બધા ખાય છે. જો આ જો મિની સમોસા બનાવ્યા છે આપણે. હાલો બધા સમોસા ખાવા. એક નંબર સમોસા બની ગયા છે. હવે ટેસ્ટ મારી આગળ વૈશાલી કાંઈક બનાવે છે, સાન ભાખરી કંઈક બનાવે છે પડદા હાટું, અને અમારા મોટા હાટું તે આવા સમોસા બન્યા છે. જો બધા બે જાય અને બહાર વરસાદ ચાલુ છે ફૂલ. વરસાદમાં સમોસા ખાવાની બહુ મજા આવે. હાલો બધા સમોસા ખાવા અને અમે હવે વાળું કરી લઈએ. તો હવે ત્રણે બાકી તો બેસી ગયા છે. વૈશાલી જો સમોસા ટેસ્ટ મારે છે. કેવા બન્યા? એક નંબર. શેરુ સમોસા કેવા બન્યા? મસ્ત બન્યા. સમોસા છે. હાલો આપણે સમોસા ખાઈ લઈએ. હવે વાળું પાણી કરી લઈએ. આ તો બધા ખાઈ લીધું છે. તરું વતના રોકાણો તમારે ઘેર ખાવા સમોસા ખાવા કાતરું. તો ફાઇનલી આપણે હાલો વાળું પાણી કરી લઈએ. ચટણી છે. હાલો બધા સમોસા ખાવા. તો ફાઇનલી મિત્રો આપણે તો વાળું પાણી કરી લીધા છે અને બધા હવે નવરા બેઠા છે. અને ધરુભાઈ જો કાંઈક કરે શેષ ને એવું કાઢે છે. એમાં બા પપ્પા ને બધા બેઠા છે. હવે ખાઈને ગયા ને હવે શેષ ને એવું ખાય છે. અને અમારે આ બે છોડ્યું છે, એક ફોન જોવે છે અને બે ફોન જ જોવે છે. દાંત તો છે ને તો શેષ ખાઈ જાઓ. હા વાહ વાહ. હા તો બધા બેઠા છે ફોન લઈને. આમાં દીવાબેન કમળો થઈ ગયો તો કમળું ઉતરાઈ જતા કા. તો આ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને ફરી મળશું નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હનુમાન દાદા અને બાપા સીતારામ. બાય બાય.